બાપા સીતારામ ખેડૂત મિત્રો, સ્વાગત છે ચેનલની અંદર. અને આજે સમાચારમાં આપણે વાત કરવાની છે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે તેના વિશે. તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને માહિતી આપવામાં આવી છે કે આગામી 5 દિવસ એટલે કે 27 જૂન 2026 સુધી ગુજરાતની અંદર, દેશની અંદર પશ્ચિમ જે દરિયાકાંઠો છે તેની અંદર પવન સાથે વરસાદ ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. વાત કરવામાં આવે તો માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ ચેતવણી આપી દેવામાં આવી છે. અને જખો જે બંદર છે પોરબંદર, અને જે મૂળ દ્વારકાથી દમણ સુધીના જે ગુજરાતના તમામ બંદરો છે તેનાથી 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે. વાત કરવામાં આવે તો 60 કિમી સુધી પહોંચી શકે છે આ પવન, જેને કારણે સમુદ્રની અંદર ઊંચા મોજા ઉછળવા અને દરિયાને તોફાની બનવા જેવી પ્રવૃત્તિઓ થઈ શકે છે. એટલા માટે હવામાન વિભાગ દ્વારા 27 જૂનથી લઈને આગામી 5 દિવસ સુધી ભારે તોફાની પવન સાથે વરસાદ આવી શકે તેવી ચેતવણી આપી છે. તો ત્યારબાદ આગળ આપણે સમાચારની અંદર વાત કરશું કે ગુજરાતની અંદર કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડી શકે છે. તો આપણે શરૂઆત કરીએ ગુજરાતની અંદર. જો જુનાગઢ અને દેવભૂમિ દ્વારકા છે તેવા જિલ્લાની અંદર એકદમ હળવા વરસાદની શક્યતા છે. જ્યારે મધ્યમ વરસાદની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, દાહોદ, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા, તાપી, છોટાઉદેપુર, મહીસાગર અને અરવલ્લી, આ જે જિલ્લાઓ છે તેની અંદર મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ત્યારબાદ હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે કેટલાક વિસ્તારો છે ત્યાં હળવા અથવા તો મધ્યમ વરસાદ થઈ શકે છે. તો હળવો વરસાદ કેવા જિલ્લાની અંદર થશે તો તેની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, ડાંગ, ગાંધીનગર, જામનગર, કચ્છ, ખેડા, મહેસાણા, નવસારી, પાટણ, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, વલસાડ, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, આ જિલ્લાઓ છે તેમને હવામાન વિભાગ દ્વારા મધ્યમ અથવા તો હળવા વરસાદની આગાહી કરી છે. તો ખાસ કરીને વરસાદની આગાહી તેમજ ખેડૂતો વિશેની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાયા રહો. અને ખેડૂત યોજના માટે એટલે કે સરકારી યોજના વિશેની કોઈ પણ માહિતી માટે તમે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ખાસ કરીને કોઈ પણ યોજના વિશેની માહિતી જાણવા માંગતા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને તે યોજના વિશેની માહિતી અમે સરકારના નવા નિયમ મુજબ યોગ્ય માહિતી ભેગી કરી અને આ ચેનલના માધ્યમથી રજૂ કરવામાં આવશે.